સુરત માં રાણા સમાજ દ્વારા 45માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અથવા લાઇન્સ ખાતે આવેલ ઉમરા એસએમસી પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણા સમાજના 28 જેટલા નવયુગલો ભાગ લઈ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। રાણા સમાજના 45માં સમૂહ લગ્ન પ્રસંગે સમાજના અગ્રણીઓ સહિત ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તથા દેશ વિદેશથી આવેલ રાણા સમાજના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। રાણા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ નવદંપતીઓને સોના ચાંદી સહિત 57 થી વધુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। સુરત રાણા સમાજની સાથે જોડાયેલ રાણા સમાજની સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓછા ખર્ચમાં ધામધૂમથી લગ્નની તમામ વિધિઓ કરાવવામાં આવી હતી। સાથે રાણા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ભેટ સોગાદો સહિત તમામ નવદંપતીઓને સરકારી યોજનાઓ અને મેડિકલ સહાયનો પણ લાભ આપવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન કાર્યક્રમમાં રાણા સમાજના અગ્રણીઓ તથા દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। श्री अखिल भारत राणा समाज प्रेरित श्री सूरत राणा समाज, श्री युवा राणा समाज, श्री महिला फोरम द्वारा आज 45मो समूह लग्न समारोह सूरत शहर में अथवा पार्टी प्लॉट खाते संपन्न थई रह्यो छे। श्री सूरत राणा समाज ज्यारथी समूह लग्न की स्थापना करी छे, समूह लग्न की शुरुआत करी छे, त्यारथी एनी परंपरा जे छे परंपरा एने जाळवी राखी छे। समूह लग्न ની અંદર તમામ વર અને કન્યાઓની સમૂહ ગ્રહ શાંતિ સવારે કરવામાં આવી। બપોરે એટલે કે અત્યારે સાંજના સમયે સમૂહ વરઘોડો કાઢવામાં આવ્યો અને અત્યારે આપ સૌ જોઈ શકો છો તે રીતે લગ્ન વિધિનું કાર્ય સંપન્ન થઈ રહ્યું છે। તમામ ગૌર મહારાજોની હાજરીમાં આ કામ થાય છે। આ પરંપરા શ્રી સુરત રાણા સમાજે જાળવી રાખી છે। હજી આજે કેટલા યુગલોએ ભાગ લીધો છે અને કેવી રીતે કર્યાવર આ સમૂહ લગ્નની અંદર 28 જેટલા નવ યુગલોએ ભાગ લીધો છે। સુરત રાણા સમાજની ખાસિયત છે કે આ સમૂહ લગ્નમાં દરેક કન્યા એક કન્યાને એક દાનવીર સમાજના એ દત્તક લે છે અને એ દત્તક લે છે એના દ્વારા કરિયાવર જે છે સંપૂર્ણ કરિયાવર એ એક અમારા દાતા તરફથી આપવામાં આવે છે। એમ કરીને 28 દાતાઓ સમાજના અહીંયા એમની હાજરીમાં આ તમામ વર કન્યાઓને આ કરિયાવર આપશે। સાથે સાથે સમાજ તરફથી સમાજના દાતાઓ તરફથી ચાંદીની મુદ્રા, સોનાની મુદ્રા એ પણ આપવામાં આવે છે। ટૂંકમાં શ્રી સુરત રાણા સમાજ અને અખિલ ભારત રાણા સમાજનો હેતુ એવો છે કે સમાજમાં ખોટા ખર્ચા નહીં થાય અને સમૂહ લગ્ન દ્વારા ખર્ચાઓ પર નિયંત્રણ આવે અને જે કંઈક બચત થાય એ બચત આવનારા એમના બાળકો માટે એનો ખર્ચ થાય, શિક્ષણમાં ખર્ચ થાય અને સમાજ ખૂબ આગળ આવે એ ભાવનાથી શ્રી સુરત રાણા સમાજ આ સમૂહ લગ્ન કરે છે અને આ જે પ્રેરણા છે એ શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા આપવામાં આવે છે અને અખિલ ભારત રાણા સમાજ દ્વારા સુરત શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના ઘણા શહેરોમાં ઘણા ગામડાઓમાં આ રીતે સમૂહ લગ્નનું આયોજન થાય છે। રાજ્યની બહાર પણ જે સમાજ વસેલો છે એ સમાજ દ્વારા પણ શ્રી અખિલ ભારત રાણા સમાજની પ્રેરણાથી આવા સમૂહ લગ્નનો સંપન્ન થાય છે। હજી એક છેલ્લો સવાલ છે કે આપણે રાણા સમાજના જે અગ્રણી છો તો યુવાઓ જે છે ખોટા ખર્ચ તરફ વળી રહ્યા છે, તો એ લોકોને શું મેસેજ? ખોટા ખર્ચ તરફ નહીં વળે એટલા માટે જ શ્રી અખિલ ભારત રાણા સમાજ, શ્રી સુરત રાણા સમાજ દ્વારા આવા સમૂહ લગ્નનું આયોજન થાય છે। મને આજે કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના અમારા એક કોર્પોરેટર છે રાજેશભાઈ રાણા કે જેઓ આ જ સમૂહ લગ્નમાં એમને ભાગ લીધો હતો। આજે એક કોર્પોરેટર છે અને આજે એમના લગ્નની એનિવર્સરી પણ છે। હું દીપક કાશીરામ રાણા, પ્રમુખ શ્રી અખિલ ભારત રાણા સમાજ। આજે શ્રી સુરત રાણા સમાજ દ્વારા અને શ્રી અખિલ ભારત રાણા સમાજે 1984માં પ્રથમવાર ટેલ નાખીને જે સમાજ માટે
એક ક્રાંતિકારી પગલાની શરૂઆત કરી હતી, તેનું આજે 45મું ડગલું એ શ્રી સુરત રાણા સમાજ ભરી રહ્યું છે. આજે આ 45મા સમૂહ લગ્નમાં 28 જેટલા નવદંપતિઓ ભાગ લઈ રહ્યા છે. સમાજે જ્યારે આ સમૂહ લગ્નની પ્રેરણા કરી હતી, સમાજને એક કાર્યક્રમ સોંપ્યો હતો. આજે સવારે મહારાજશ્રીએ કીધું કે શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા સમસ્ત રાણા સમાજનો સમૂહ લગ્ન થવો જોઈએ, એક સ્થળે એકત્રિત થઈને. સમાજને આ જે કેટલાક પરિવારો છે એ લોકોને સારી રીતે એ લોકોના ઘરનો પ્રસંગ એ ઉજવાય, એ લોકો માણી શકે, એના માટેનો સમાજ દ્વારા આપવામાં આવેલો આ ખૂબ સારો કાર્યક્રમ છે, આપવામાં આવે છે. આજે જે રીતે જોઈ શકાય છે, સુરતમાં સવારથી જ પૂરી વિધિ વિધાનથી ગ્રહ શાંતિ, વરઘોડો, બપોરનું ભોજન અને અત્યારે કન્યાદાન નો કાર્યક્રમ થઈ રહ્યો છે. અને પછી સમાજ દ્વારા કન્યાદાનનું પણ સ્ટેજ પ્રોગ્રામ થશે. સમગ્ર સમાજ એમાં પોતાનો નાનો મોટો ફાળો એ આપી અને આ જે 28 નવ દંપતીઓ છે એ લોકો માટે એક ખૂબ સારો સંદેશ આપે છે કે એ લોકોનું ભાવિ ખૂબ સારું રહે. આ તબક્કે સૌ નવદંપતીઓને અને આપણા રાણા સમાજના ભાઈઓને એક મેસેજ કે જેમ સમાજ આપણા માટે વિચારે છે એમ આપે પણ એક કરકસર થોડી રાખીને, તમને લાગે કે ભાઈ પાસ પડોશમાં આવી રીતે તહેવાર ઉત્સવ કરેલો હતો, લગ્ન કરેલા હતા, પરંતુ આપણે આપણું પોતાનું જે એટલી ચાદર છે એટલી જ ચાદર ફેલાવી અને એના જ પ્રમાણે પગ પસારીને કામ કરશો તો આવનારું આર્થિક ભવિષ્ય અને રાણા સમાજ ખૂબ ઉજ્જવળ રહેશે. ધન્યવાદ. સૌની ઉપર ચામુંડા માતાના આશીર્વાદ રહે એવી અભ્યર્થના. ધન્યવાદ. ભારત માતા કી. સુરતમાં આજે રાણા સમાજ દ્વારા 45મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. આ સમૂહ લગ્નમાં 28 જેટલા યુગલોએ ભાગ લીધો છે. તો આ સમૂહ લગ્નને નિહાળવા માટે રાણા સમાજના સ્પેશિયલ જે ન્યૂ જર્સીથી પણ કેટલાક અહીં મહેમાનો આવેલા છે. આપણે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. દેવિકા છે, દેવિકા રાણા. હું ન્યૂ જર્સીમાં રહું છું, યુએસએમાં, અને હું આ લગ્ન પ્રસંગ અટેન્ડ કરવા આવી છું. અમારા સમયે આ બધું નહોતું. હું પણ અહીંયા જ બોર્ન થઈ છું. પણ જો એક સમાજનો સુધારો થાય છે અને જે કોઈના પાસે વધારે પૈસા હોય કે એ લોકો તમે સમાજના વિકાસ માટે વાપરો તો સારા માટે છે. સો બધા જોડાવો અને સમાજને હેલ્પ કરો. Bharat Rana. I'm a board of trustees from Rana Samaj USA, and also I'm a past president for 9 years of Rana Samaj USA. આજે અખિલ ભારત રાણા સમાજ યુવા એન્ડ મહિલા ફોરમ તરફથી આજે રાણા સમાજનો લગ્નોત્સવની જે પ્રસંગ રાખેલો છે એમાં આજે 28 દાંપત્ય કપલ અહીં ભેગા થયા છે તેમના પરિવાર સાથે. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ વોલન્ટિયર્સ જેમણે આ કાર્યક્રમ કરવા માટે છેલ્લા 6 મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે. એ દરેક કાર્યકર્તાઓ, કમિટી મેમ્બર્સ, વડીલો અને યુવા શક્તિ, એની સાથે મેઇન તો નારી શક્તિ આની સાથે ઇન્વોલ્વ છે અને એ બતાવે છે કે આ પ્રસંગને સફળતા કરવા માટે તમે નારી શક્તિને ઇગ્નોર ના કરી શકો. એમના જ સપોર્ટથી એ સૌના એકતા મળે એ એક થઈને જે કાર્યક્રમ કરેલો છે એ એક એક્ઝામ્પલ છે ફોર ધી અધર કમ્યુનિટી ટુ. રાણા સમાજ ભલે ગમે એને સ્તર પર હશે પણ આજે એમણે એક એક્ઝામ્પલ દરેક એથનિક ગ્રુપને બતાવી દીધું છે કે વી કેન ડુ નો મેટર વોટ. ભલે અમારી પાસે પૈસા હોય કે ના હોય પણ અમે આજે બધા એક મંચ ઉપર થઈને આ પ્રસંગ ઉજવી શક્યા છે. આજે આપણી સાથે કેટલા મહાનુભાવો બધા અહીંયા આવ્યા છે, એ બધાના આશીર્વાદથી આજનો આ પ્રસંગ ખૂબ સફળ થયો છે. આજે મને પણ આ પ્રસંગનો એક વિટનેસ થવા માટેનો જે લાભ મળ્યો છે તે બદલ હું આ સૌ રાણા સમાજના કાર્યકર્તાઓ
અખિલ ભારત રાણા સમાજ મહિલા ફોરમ એન્ડ સ્પેશિયલી ટુ યુવા ફોરમ ને ખૂબ ખૂબ ધન્યવાદ. At the end, I just want to say thanks to Raftar Surat News. Thank you very much અને ધન્યવાદ કે તમે અમારા જે આ રાણા સમાજનો જે પ્રસંગ છે એને આવું કવરેજ આપીને જે મીડિયા જે સપોર્ટ કરેલો છે તે બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. સમાજ દ્વારા 45માં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું તો ખૂબ જ સારું આયોજન જે કરવામાં આવેલું હતું અને આ સમૂહ લગ્નમાં 28 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને 57 થી વધુ જેટલી જે ઘર વખરીની સામાન છે તે ભેટ સ્વરૂપે અહીં આપવામાં આવેલી હતી. સમૂહ લગ્ન કાર્યક્રમમાં રાણા સમાજના અગ્રણીઓ તેમજ દેશ વિદેશમાં સ્થાયી થયેલ રાણા સમાજના અગ્રણીઓએ પણ આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારા આયોજન સાથે સમૂહ લગ્નનું સમાપન થયું હતું. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.